હવે જોશું સમાચાર વિસ્તારથી। લોકસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે, જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બાઇક રેલી તેમજ બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે, જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બાઇક રેલી તેમજ બૂથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લાના ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો, 6 વિધાનસભા બેઠકના ધારાસભ્યો, કાર્યકર્તાઓ તેમજ 2000 જેટલા બૂથના કાર્યકર્તાઓ બૂથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે માર્ગદર્શન આપ્યું હતું તેમજ બૂથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કચ્છમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે, તેવી રીતે 5 લાખ નહીં પરંતુ 7 લાખથી વધુ મતની લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું। કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કચ્છ લોકસભા સીટનું બૂથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું। 2000 જેટલા બૂથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, જેમાં આવનાર સમયમાં કાર્યકર્તાઓ બૂથને મજબૂત કરે અને મતદાનના દિવસે બૂથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરવા માટે સાથે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહરચના ઘડવામાં આવે। કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા। ત્યારે ગુજરાતની 26 લોકસભાની બેઠક જીતીની હેટ્રિક મારવાની છે, તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં બૂથના કાર્યકર્તાઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે પાટીલ સાહેબે જે પ્રમાણે વાત કરી કે 26 લોકસભાની સીટો જ્યારે જીતીને હેટ્રિક મારવાની છે, પણ 5 લાખથી વધારે દરેક સીટો જીતવાની છે। એમાં કચ્છની સીટ પણ 5 લાખ નહીં, પણ એમણે કીધું કે 7 લાખથી જીતી શકાય, કારણ કે એમણે કાર્યકર્તા ઉપર ભરોસો મૂક્યો, એમને કાર્યકર્તા ઉપર વિશ્વાસ છે અને જે પ્રમાણે કાર્યકર્તાઓને વાત કરી આવનાર સમયની અંદર આ લોકસભાની સીટ પણ વધુને વધુ મતોથી કઈ રીતે જીતી શકાય એના માટે એમનું આજે માર્ગદર્શન કચ્છના બૂથના કાર્યકર્તાઓને મળ્યું હતું। તેમણે વધુમાં કહ્યું કે દરેક બેઠક પર 5 લાખ મતોની લીડથી જીતવાની છે, ત્યારે કચ્છ લોકસભા બેઠક 7 લાખ મતોની લીડથી જીતી શકાય તેવું જણાવ્યું હતું। સી.આર. પાટીલે કચ્છના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તે રીતે ચોક્કસથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો વિજય થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। જૂનાગઢ શહેરમાં ભાજપના નવનિર્મિત કાર્યાલય શ્રી ગિરનાર કમલમનું ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા લોકાર્પણ કરાયું છે। અંદાજે ₹9 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ભાજપ કાર્યાલયના લોકાર્પણમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રીજી વાર વડાપ્રધાન પદે બેસાડવા માટે કાર્યકર્તાઓને આહવાન કરાયું હતું। જૂનાગઢના ઝાંઝરડા ચોકડી વિસ્તાર નજીક શહેર ભાજપનું નવનિર્મિત ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરાયું છે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયેલ આ કાર્યાલય અંદાજિત 9 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે। 1 વર્ષ અને 3 મહિનાના સમયગાળામાં તૈયાર કરાયેલ ભાજપ કાર્યાલયમાં પ્રમુખ, મહામંત્રી અને વિવિધ 6 મોરચાની અલગથી ચેમ્બર તૈયાર કરાઈ છે। ઉપરાંત 2 કોન્ફરન્સ હોલ પણ તૈયાર કરાયા છે। 3 માળના નવનિર્મિત ભાજપ કાર્યાલય અદ્યત સુવિધાથી સજ્જ કરાયું છે। કાર્યાલયના લોકાર્પણ બાદ સી.આર. પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 700થી વધુ જિલ્લામાં ભાજપનું કાર્યાલય બને તે અંતર્ગત જૂનાગઢ ભાજપનું કાર્યાલય બન્યું છે। તેઓએ જૂનાગઢ ભાજપના પાયાના જૂના કાર્યકરોને યાદ પણ કર્યા હતા। આગામી સમયમાં પણ હજુ અનેક જિલ્લામાં નવા કાર્યાલય તૈયાર થશે તેવું જણાવ્યું હતું। ભવ્ય કાર્યાલય બદલ શહેર ભાજપને અભિનંદન આપ્યા હતા। સી.આર. પાટીલે રાજેશ ચુડાસમાને ફરીવાર પ્રજાની સેવા કરવા પીએમ મોદીએ મોકો આપ્યો હોવાની વાત કહી 5 લાખની લીડથી 26 સીટ જીતશું તેવો ભરોસો વ્યક્ત કર્યો હતો। આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ત્યારથી જ આખા દેશના તમામ જિલ્લાઓમાં કાર્યાલય બનાવવાનું, જિલ્લા ભાજપ કાર્યાલય નિર્માણ કરવા માટેનો એક આયોજન કરવામાં આવ્યું। ગુજરાતમાં પણ એના અનુસંધાને લગભગ દરેક જિલ્લામાં કેટલાક જિલ્લામાં કામ પૂરા થઈ ગયા છે, કેટલાક જિલ્લામાં હજુ પાઇપલાઇનમાં છે।
પણ બહુ ઓછા કાર્યાલયોનું કામ હવે બાકી છે અને આવનારા 6-8 મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે. એમનું જે સૂચન હતું એને સ્વીકારીને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા બીજી જગ્યા ગોતી અને ખૂબ ટૂંકા સમયમાં આ કાર્યાલયનું નિર્માણ કરેલ છે. હું ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખ તરીકે સર્વે કાર્યકર્તાઓ અને શુભચિંતકો શુભેચ્છકો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેમની પ્રેરણાથી આ કાર્યાલય અમે નિર્માણ કરી શક્યા છીએ. વિશેષ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો આભાર માનીએ છીએ કે એમને કાયમ માટે અમને મોટિવેશન કરી અને કાર્યાલય ક્યાં પહોંચ્યું એમ કરી અને ખૂબ ઝડપથી કાર્યાલય બનાવવા માટે એમને ખૂબ શીખવાડો છે. ઉપરાંત પીએમ મોદીએ એક સાથે 15 એરપોર્ટનું લોકાર્પણ કર્યું તે વાત જણાવી અને મહિલાઓને 33% અનામત આપ્યુંની વાત પણ જણાવી હતી. મોદી સરકાર દ્વારા યુવાઓ માટે લોન અપાઈ, ખેડૂતો માટે વિવિધ યોજનાઓ બનાવાઈ અને મોદી સરકારે ગરીબો માટે અનેક કામ કર્યાની વાત પણ જણાવી હતી. પીએમ મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવાના છે તે વાત સાથે પોતાનું સંબોધન સમાપ્ત કર્યું હતું. બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા જિલ્લામાં પ્રચાર પ્રસાર તેજ બનાવવામાં આવ્યો છે, જેમાં પાલનપુર તાલુકાના ગામડાઓમાં એમના દ્વારા જાહેર સભાઓ સંબોધી જંગી બહુમતીથી જીતાડવા આહવાન કરાયું હતું. લોકસભાની ચૂંટણીને લઈ બનાસકાંઠા જિલ્લામાં બંને પક્ષો દ્વારા મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારવામાં આવી છે, જેના પગલે ઉમેદવારો દ્વારા પ્રચાર પ્રસાર ઝુંબેશ તેજ બનાવવામાં આવી રહ્યો છે. જેના પગલે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા પાલનપુરના તાલુકાના ગામડાઓ જેવા કે કુંભલમેર, ચંડીસર, વેડંચા અને મોટા ગામમાં સહિત જાહેર સભાઓ યોજવામાં આવી હતી. ત્યાં પહોંચીને ગામના મંદિરોમાં દર્શન કરી લોકોને કોંગ્રેસ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો, જેમાં ચંડીસર ગામે ઉપસ્થિત લોકોએ ગેનીબેન પર ફૂલ વરસાવી સ્વાગત કર્યું હતું. તેમજ ગેનીબેને ચૂંટણીમાં કોબલે ખોબલે મત આપી મામેરું ભરવા માટે અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે મેં 10 વર્ષમાં વાવ વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ખૂબ કામ કર્યા છે. મને ખૂબ અનુભવ છે. ગાયનું રક્ષણ હોય અને દીકરીઓની પડતી મુશ્કેલીઓ હોય તેમના માટે હું લડતી રહીશ. હું મતનું મામેરું માંગવા આવી છું. મારે હીરા મોતી પૈસા નથી જોઈતા, પણ તમે 7 તારીખે વોટ આપી મતનું મામેરું ભરજો. આ જિલ્લામાં જે તાલુકાઓની અંદર લોકસંપર્કનો કાર્યક્રમ યોજાય ત્યાં લોકોનું જનસમર્થન મળી રહ્યું છે. આ પહેલી વખત એવી ચૂંટણી છે કે લોકસભાની ચૂંટણીમાં આટલી મોટી સંખ્યામાં તમામ સમાજના તમામ ધર્મના લોકો હાજર રહી અને કોઈ સંસાધનો વગર અત્યારે અમારી પાસે આપવા માટેનું કાંઈ નથી, છતાં પણ લોકો એક દિલથી લાગણીથી જોડાયેલા છે. પરિવર્તન કરવા માટેની જે એમના દિલથી એક એમના મગજમાં 7મી તારીખે કોંગ્રેસ આપવા માટેની મનથી મનાઈ લીધું છે, એના હિસાબે ખૂબ મોટું જનસમર્થન મળી રહ્યું છે. અમારા કોંગ્રેસના આગેવાનોએ આવનાર સમયની અંદર જે નાના મોટા કામો હોય એ કામોની ક્યાંક ને ક્યાંક ગેરંટી લીધી છે અને અમે પોતે પણ ખાતરી આપીએ છીએ કે લોકશાહીની અંદર કોઈ પણ આગેવાન માટે નાના મોટી લોકો કમિટમેન્ટ માગતા હોય છે. એ કમિટમેન્ટમાં ક્યાંય પીછેહટ નહીં કરીએ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના જન આશીર્વાદ કોંગ્રેસને મળશે. જ્યારે બંને પક્ષોના લોકસભાના ઉમેદવારો બનાસકાંઠાના લોકોના મત માટે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ત્યારે ગેનીબેન સહિત કોંગ્રેસના અનેક નેતાઓ એવા પ્રયાસો કરી રહ્યા છે કે લોકો કોંગ્રેસ ઉપર ભરોસો મૂકી કોંગ્રેસને મત આપે. બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ સર્જાઈ રહ્યો છે, ત્યારે બંને પક્ષે મહિલા ઉમેદવારોને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવી છે. જ્યારે અહીંયા પ્રચાર પ્રસારમાં જે ઉમેદવારો અત્યારે જે પ્રચાર કરી રહી છે એના અનુસંધાનમાં લોકો પાસે આપણે વાતચીત કરીશું કે લોકોનો કેવો પ્રતિસાદ છે અને લોકો શું ઈચ્છી રહ્યા છે, વિકાસને લઈને શું ઈચ્છી રહ્યા છે, ઉમેદવારો પાસે કેવી અપેક્ષા રાખે છે. આપણે સીધી વાત લોકો સાથે કરીશું. જી કાકા, આપ કેવા ઉમેદવાર ઈચ્છો છો? અમે તો એમ નહીં, આવા ઉમેદવાર ગેનીબેન હું તમે કહું કે ઉમેદવાર વર્ષોથી હું એમનું જાણું છું, બરાબર છે. અમારે એમના પાસે એક જ અપેક્ષા કે ભાઈ હું તમે કહું કે આવો એટલે અહીંયા તળાવમાં પાણી અને જો જે નહેર જગ્યાએ પાણી પહોંચ્યું નથી, પાણીની અપેક્ષા. ખેડૂતને શું જોવે? પાણી. જી, આપ કેવો લાગે છે ચૂંટણીને લઈને? ચૂંટણીનો માહોલ લોકોમાં એટલો ઉત્સાહ છે એની કોઈ સીમા નથી.
દર વખતે લોકસભાની ચૂંટણી થતી તો આટલો ઉત્સાહ નહોતો. આ જેવી સરપંચની ચૂંટણીનો ઉત્સાહ છે ને એવો લોકોમાં ઉત્સાહ પેદા થયો છે. કારણ કે પહેલી વાર બનાસકાંઠાની અંદર એવા ઉમેદવાર આવ્યા છે જે લોકોની માગણીને સામે ઉમેદવાર પક્ષે મૂક્યા છે. બીજું કે બેને જ્યારે વિધાનસભાની અંદર ધારાસભ્ય તરીકે હતા એમને જે કોઈ બેન દીકરી માટે જે અવાજ ઉઠાવ્યો છે, વ્યસન મુક્તિ માટે જે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતને પાણી ખેતર સુધી પહોંચે એના માટે પણ અવાજ ઉઠાવ્યો છે. તો બેન જોડે અમે એટલી અપેક્ષા રાખીએ કે જ્યારે લોકસભામાંથી અમે ચૂંટીને મોકલીએ તો જે ગામડામાં જે તળાવમાં જે પાણી નથી, અત્યારે પાણીના તળ ઊંડા ગયા છે, એ ગામના તળાવ ભરાય તો ખેડૂતનું પાણીનું તળ ઊંચું આવે અને ખેતી બમણી થાય. આ એ જે છે બેનની આવક, બેનનું હંમેશા એક જ સ્લોગન છે કે ખેડૂતની આવક ડબલ કેમ કરવી. તો એ તળાવમાં પાણી ભરશે તો ખેડૂતની આવક ડબલ થશે. બીજો પ્રશ્ન એ છે કે ખેડૂતને સમકક્ષ ટેકાના ભાવ નથી મળતા. એની સામે પણ અમે બેનને એવી જીતીને આવે અપેક્ષા રાખીએ કે ખેડૂતના ડબલ ભાવ મળે. બસ આ જ અપેક્ષા. જોઈને ચૂંટણીને લઈને બનાસકાંઠાના લોકો કેવો ઉત્સાહ છે અને કેવો મિજાજ છે. ઉર્વશી વ્યાસ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, બનાસકાંઠા. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ભાજપને 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના સંમેલનમાં પોતાના નિવેદનથી વિવાદ સર્જાયો હતો. ત્યારથી ક્ષત્રિય સમાજને એમના વિરોધમાં ઠેર પ્રદર્શન કર્યા છે અને રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે એવી શક્યતા હતી કે ગોંડલમાં ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાની માફી બાદ મામલો શાંત થઈ જશે, પરંતુ રાજપૂત સમાજ શાંત થવાના કોઈ મૂડમાં દેખાઈ નથી રહ્યું. ત્યારે એમની ટિકિટ રદ કરવાની માંગ સાથે સુરેન્દ્રનગર દરબાર બોર્ડિંગ ખાતે ક્ષત્રિય સમાજના 5000થી વધુ આગેવાનો એકત્રિત થયા હતા. ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ સંમેલનમાં ઉપસ્થિત રહી અને તાત્કાલિકપણે ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ મહિલાઓએ કરી હતી. આ સંમેલનમાં નયનાબા જાડેજા સહિતની ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. એટલું જ નહીં, રાજકોટ લોકસભાની સીટ પરથી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા મુદ્દે ક્ષત્રિય સમાજની મહિલાઓએ ભાજપને 3 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે. નયનાબા જાડેજાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે અગર 3 દિવસમાં રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં આક્રમક વિરોધ કાર્યક્રમ જોવા મળશે. જો અમારી જે કંઈ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે, જો નથી કરવામાં આવતી તો દરેક જિલ્લે તાલુકે આવા આજે કદાચ 5 થી 10,000 અહીંયા સંખ્યા ઊભી છે. આ માત્ર એક જિલ્લાનું સંમેલન છે, પણ જો ટિકિટ રદ કરવામાં નથી આવતી તો આ સંમેલન આખું ગુજરાતનું એક સંમેલન રાજકોટ ખાતે મોટી સંખ્યામાં કરવામાં આવશે. અને આજે અહીંયા સૌએ એક નિર્ધાર પર કરેલો છે કે જો હજી પાર્ટી આમાં રૂપાલા સાહેબ માટે સોફ્ટ કોર્નર રાખે છે તો રૂપાલા સાહેબની એક પણ એમની સભા, પ્રચાર પ્રસારની સભા રાજપૂત સમાજ નહીં થવા દે એવી અહીંયા ચીમકી આપે છે. આ સમાજ તો રાષ્ટ્રને દેવાવાળો છે. આ સમાજે ક્યારેય કંઈ માગ્યું નથી. આ સમાજે પોતાની જાતનું સાહેબ અન્ય સમાજની રક્ષા માટે, બહેનો દીકરીઓ માટે, ગાયો માટે સાહેબ પોતાનું બલિદાન આપેલું છે. તો આ એવો એક સમાજ છે. એ સમાજને આજે પણ અમારી સાથે અન્ય સમાજના પણ માણસો છે. જ્યારે તમે આવી વિકૃત માણસ તરીકે જે ભદ્ર ટિપ્પણી કરી છે એટલે આ કોઈ માફી લાયક નથી. અત્યારે તમે ક્યાંય અમારા સંતો મહંતો પાસે જાઓ, અમારા રાજકીય નેતાઓ પાસે જાઓ, એટલે આ અમારા સમાજ સિવાય કોઈ તમને માફ કરી શકે નહીં. અને માફ ક્યારેક જ છે. અને માફ કરવા માટે અમારી એક જ માગણી છે કે જો ભાજપ સરકાર વહેલાસર તમને કોને કે આ ભાઈની ટિકિટ ત્યાંથી રાજકોટમાંથી રદ કરે તો બાકીની કદાચ સીટું એની બચી જાય. આપ જોઈ શકો છો કે કેટલી બહોળી સંખ્યામાં જ ગ્રાઉન્ડ ટૂંકું પડી રહ્યું છે સુરેન્દ્રનગરમાં. એટલા ક્ષત્રિયો ભેગા થાય છે, જેમાં ભાઈઓ બહેનો અને તમામ લોકો છે. અને હવે આ લોકોએ અમારી બહુ રાહ જોઈ લીધી છે, અમારા પેશન્સની બહુ ટેસ્ટ કરી લીધું છે, પણ હવે નહીં. આજ અમારા આગેવાનોએ નક્કી કર્યું છે કે 3 દિવસમાં જો કોઈ પણ રિઝલ્ટ નહીં આવે, ટિકિટ પાછી નહીં ખેંચવામાં આવે તો હજી આનાથી વધારે હવે ઉગ્ર થશે અને જેની જવાબદાર સરકાર જ રહેશે. પછી ના કહેતા કે ક્ષત્રિયો રણ મેદાનમાં ઉતર્યા છે. આવનારા દિવસોમાં અમારો 3જા તબક્કાનો કાર્યક્રમ છે. જો હજી આગળ પણ અમારી માંગણીને ધ્યાન ઉપર દેવામાં નહીં આવે અને ક્ષત્રિય સમાજને સિરિયસ લાઇટલી લેવાની જો કોઈ ભૂલ કરશે તો એના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ આંદોલન જે છે એ લોકશાહી ઢબે આંદોલન ચાલે છે અને આ લોકશાહી ઢબે આંદોલન ચાલતું આંદોલન અમે આજે જિલ્લા લેવલે લાયા છીએ. કાલે જિલ્લા લેવલથી તાલુકા લેવલે જશું, તાલુકા લેવલથી ગ્રામ્ય લેવલે જશું અને ગ્રામ્યથી એક ઘર સુધી અમારી વાત પહોંચશે અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ કાપવી પડશે ને કાપવી પડશે.
ભાજપ અગ્રણી પરસોત્તમ રૂપાલાને રાજકોટમાં લોકસભા ઉમેદવાર તરીકે ટિકિટ આપવામાં આવી છે. જેઓના દ્વારા રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા રાજપૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલનપુરમાં કલેક્ટર કચેરી ખાતે રાજપૂત સમાજ દ્વારા આવેદનપત્ર આપી તેમની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરાઈ હતી. લોકસભાની ચૂંટણીઓને લઈને ચૂંટણી પ્રચાર તેજ ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપવામાં આવેલી છે, જેથી પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રચાર દરમિયાન રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે અને પરસોત્તમ રૂપાલા વિરોધમાં ઠેર ઠેર આવેદનપત્ર આપી તેની ટિકિટ પાછી ખેંચવા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અપીલ કરવામાં આવે છે. અને જો આ ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી ગુજરાત લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર રાજપૂત સમાજ અસર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. આગામી સમયમાં જો આ ટિકિટ પાછી નહીં ખેંચાય તો રાજપૂત સમાજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે પાલનપુર ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા, રાજપૂત કરણેશાના બનાસકાંઠા, મહાકલશાના બનાસકાંઠા જે રૂપાલાજીએ રાજપૂત સમાજ વિરુદ્ધ નિવેદન કર્યું એના બાબતમાં એમના વિરુદ્ધમાં આદરણીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા અને રૂપાલાજીની ટિકિટ રદ કરવામાં આવે અને એમના માથે કાયદેસરની કાર્યવાહી કરવા આવે એવી અમારી તમામ સંગઠનોની એક અવાજે માંગણી છે. ચૌહાણ પ્રવીણસિંહ પહાડસિંહ, પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ બનાસકાંઠા જિલ્લો. તો આગળ એના અમે સાથે મળી અને એનું આંદોલન ચાલુ કરશું અને એના વિરુદ્ધમાં જે થશે એ અમે કરશું. આજે બનાસકાંઠા સમગ્ર રાજપૂત સમાજ તમામ સંગઠનો અહીં માનસિક રોગી રૂપાલાના વિરુદ્ધમાં આવેદન આપવા માટે ભેગા થયા હતા. અમે આજે મોદી સાહેબના સાથે છો, કાલે મોદી સાહેબના સાથે રહેવાના છો, પણ આવતી આ લોકસભાની ઇલેક્શનમાં જો ભારતીય જનતા પાર્ટી રૂપાલાજીના વિરુદ્ધ કોઈ એક્શન નહીં લે તો અમે ડંકાની ચોટ ઉપર સમગ્ર ગુજરાતમાં તમામ સીટો ઉપર તમામ રાજપૂત સમાજ એમને નુકસાન પહોંચાડશે. બસ જય હિન્દ, જય ભારત. પાલનપુર શહેરમાં ટ્રાફિકને લઈ પાલનપુર બાયપાસ 4 લેન રોડ બનાવવા જમીનનું સંપાદન જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 15 ગામોનો સમાવેશ થાય છે અને 60 થી 100 મીટર સુધીની જમીન સંપાદન કરવામાં આવે છે. તો થરાદથી ગાંધીનગર ભારતમાલા 6 લેન રોડ બનાવવા જમીન સંપાદન 60 મીટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તો પાલનપુર સિટીના બાયપાસ માટે આટલી મોટી જમીન સંપાદન કરવામાં આવે તો આશરે 50 જેટલા ખેડૂતો જમીન વિહોણા બની જાય છે. તો આ જમીન સંપાદન 30 મીટર કરવામાં આવે તો અસરગ્રસ્ત ખેડૂતો પોતાની જમીન વિહોણા ના બને અને બાકી રહેતી જમીનમાં પશુપાલન અને તેમના પરિવારનું ગુજરાન ચલાવી શકે. તો ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ ગુજરાત સરકાર તાત્કાલિક જમીન સંપાદનનો ઘટાડો કરી ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ સત્વરે નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે ભારતીય કિસાન સંઘના ખેડૂતો દ્વારા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો આ માંગણીને સત્વરે પૂર્ણ નહીં કરવામાં આવે તો ના છૂટકે ખેડૂતો પોતાના પરિવાર તથા ઢોર ઢાંગર સાથે અનિશ્ચિત મુદતતા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. 15 ગામના અસરગ્રસ્ત ખેડૂતો જે બાયપાસ નીકળી રહ્યો છે તેમાં અસરગ્રસ્ત ખેડૂતો પોતાની વ્યથા લઈને કલેક્ટર કચેરીએ આવ્યા છે. પ્રશ્નો એવા છે કે સરકાર જે બાયપાસ કાઢી રહી છે અમને પણ ખબર છે કે વિકાસ માટે જરૂરી છે, અમે પણ એનું સમર્થન કરીએ છીએ, પરંતુ જે સરકાર જમીન સંપાદન કરી રહી છે તેમાં ખૂબ ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. અત્યારે આજ સુધીના રોડોમાં 30 મીટરની જમીન સંપાદન કરી અને રોડ નીકળતા હતા. 6 લાઇન સુધી રોડ હોય તો પણ 30 મીટરમાં સંપાદન થતી હતી. આજે આ જે જમીન સંપાદન થઈ રહી છે એ 60 મીટરથી 100 મીટર સુધીનો, એટલે કે લગભગ 250 થી 300 ફૂટનો રોડ થાય. હવે ઊભા પટ્ટાની ખેડૂત હોય તો ખેડૂતની જમીન બિલકુલ જતી રહે. મારા 60 થી 70 ખેડૂતો એવા છે કે એમને જમીન વિહોણા થઈ જાય છે. ગીર સોમનાથ જિલ્લામાં દેવ મંદિરોને ટાર્ગેટ બનાવી ચોરી કરી અને તરખાટ મચાવનાર 6 શખ્સોની તસ્કર ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા મંદિરના પૂજારીઓ અને આમ ભાવિકો ખુશી છવાઈ ગઈ હતી. આ 6 તસ્કરોએ ગીર સોમનાથ ઉપરાંત રાજ્યના અન્ય અનેક મંદિરોને નિશાન બનાવ્યા હોવાની પોલીસને આશંકા છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી રાત્રિના સમયે મંદિરોમાં ચોરીની ઘટનાઓ વધી હતી, જે બાબતે પોલીસે ગુપ્ત રાહે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને કોડીનાર પંથકમાંથી 6 શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે. આ 6 શખ્સોમાં રાહુલ સોલંકી, ગેલા ઉર્ફે રમેશ સોલંકી, મહેશ ઉર્ફ કાલુ બામણિયા, તુષાર ઉર્ફ મયુર ભાલિયા, સાગર સોલંકી અને વિજય પરમાર સહિત 6 શખ્સોને પોલીસે ઝડપી લઈ અને ગીર સોમનાથની 4 મંદિરોની ચોરીની કબૂલાત સાથે મુદ્દામાલ કબજે કર્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં ઘણા સમયથી છેલ્લા મંદિરોની અંદર ટાર્ગેટ બનાવ્યા છે. એક તળખટ ટોળી જે જમાવે, જે ચોર લોકો કહેવાય છે, એ લોકોએ મંદિરોને ટાર્ગેટ બનાવ્યા છે અને 3-4 મંદિરોમાં આવી ચોરી કરી છે. એ મંદિરોને ટાર્ગેટ બનાવી અને મંદિરોમાં જે માણસ પાપ છોડવા જાય છે ત્યાં પાપ ઊભું કરીને આવે છે. અને છેલ્લા ઘણા સમયથી આ ચોરીનું તળખટ જમાવ્યું હતું અને પોલીસ ખાતાની સતર્કતાને કારણે પોલીસે એમની સઘન કામગીરી કરી અને જે આની પાછળનું જે ક્યાં આ લોકો ચોરી કરી છે, કેટલા મંદિરોમાં ચોરી કરી છે, એની સઘન તપાસ દરમિયાન એક પીઠળાઈનું મંદિર તાલાળા તાલુકાનું હતું, એમાં જે દાગીનાની ચોરી કરી હતી એ એક ટોળકી પકડાઈ છે. સ્થાનિક એલસીબીના અધિકારીશ્રીઓને માહિતી મળી કે આ જે મંદિર ચોરીમાં જે આરોપીઓ સંકળાયેલા છે તેઓ કોડીનાર વિસ્તારમાં એક જગ્યાએ ભેગા થયેલ છે. જે અનુસંધાને પોલીસે માહિતી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી લઈ અને એ જગ્યાએ પહોંચી અને તમામ 6 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા અને 6 આરોપીઓને રાઉન્ડ અપ કરી અને એમની પૂછપરછ પોલીસે ચાલુ કરી. એ દરમિયાન એમની પાસેથી 5 કિલો ચાંદી તેમજ 49,000 રૂપિયા રોકડા તેમની પાસેથી મળી આવેલ છે. આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં ગીર સોમનાથમાં આવેલ તાલાળાના ધનેજ નજીક આવેલ બાકુલા ધાર પરના પીઠળ આઈનું મંદિર, ગીર ગઢડાના ઢોકડવા પર માતાજીનું મંદિર, કોડીનારમાં આવેલ શિવ મંદિર અને સુગાડા ગામ નજીક ખોડિયાર માતાના મંદિરમાં ચોરી કર્યાનું કબૂલ્યું છે. તો પોલીસે તેમની પાસેથી ચાંદીના ધાતુના ઢાળિયા 3-5 કિલો ચાંદી કિંમત 2 લાખ તેમજ રોકડા 49,000 રૂપિયા તેમજ કુલ 2,72,300 નો મુદ્દામાલ કબજે કરી અને અન્ય વિસ્તારમાં કયા મંદિરોમાં ચોરી કરેલી છે તેની પણ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. રાજ્યમાં વધુ એકવાર રાજ્ય સરકારની ઘોર બેદરકારી સામે આવી છે. આનંદ શહેરમાં આજે સવારે બીજી પટેલ ફિઝિયોથેરાપી કોલેજના ઓડિટોરિયમમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. જોકે હાલમાં સમગ્ર સ્થિતિ કાબૂમાં મેળવી લેવામાં આવી છે. રાજ્ય સરકાર દાવા કરતી જોવા મળે છે કે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ વિવિધ નિયમ, કાનૂન અને ટીમો તૈયાર કરવામાં આવી છે. ત્યારે આનંદ શહેરમાં ફરી એક વખત એમની બેદરકારી જોવા મળી છે. આનંદ શહેરના પોસ્ટ ઓફિસ રોડ પર આવેલી બીજી પટેલ ફિઝિયોથેરાપી કોલેજમાં ઓડિટોરિયમમાં આગ ફાટી નીકળી હતી. ફિઝિયોથેરાપી કોલેજમાં આગ લાગતા બીજા માળે ફિઝિયોથેરાપીની સારવાર માટે આવેલા 12થી વધુ દર્દીઓ અને વિદ્યાર્થીઓ સહિત 20થી વધુ લોકો ધુમાડાના કારણે બહાર નીકળી નહીં શકતા ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સૌપ્રથમ રેસ્ક્યુ કરી લાશ્કરોએ ધુમાડાને કારણે બીજા માળે ફસાયેલા દર્દીઓ અને વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢ્યા હતા. કોલેજમાં બીજા માળે આવેલા ઓડિટોરિયમમાં એક સાથે આગના ગોટા નીકળવા લાગ્યા હતા. તેના કારણે કોલેજમાં ભારે અફરાતફરી મચી પડી હતી. આજે જે જૂના બસ સ્ટેન્ડ આગળ પોસ્ટ ઓફિસની સામે ત્યાં ફિઝિયોથેરાપી કોલેજ આવેલ છે તેની મેં આગ લાગેલ છે એવું અમારે 10:30 થી 11ની વચ્ચે કોલ આવેલ ફાયર બ્રિગેડમાં. તો ત્યાંથી તુરંત એક ફાયર ફાઈટર તાત્કાલિક અહીંથી રવાના કરેલ. ત્યાં જઈ તો આગ ત્રીજે માળવાથી વધુ હોવાથી ઓડિટોરિયમ હોલમાં લાગેલી એ શોર્ટ સર્કિટને કારણે લાગી એવું અંદાજિત કહી શકાય આપણાથી. પણ એની મેં એવું હતું કે બાજુની મેં 12થી 13 જણા અંદર ફિઝિયોથેરાપીની જે કસરત કરવાની હોય એ માટે ત્યાં આગળ પેશન્ટ તરીકે ત્યાં આગળ હતા. તાત્કાલિક ધોરણે એ લોકોને સહી સલામત રીતે નીચે ઉતારેલ અને ત્યાં જઈ અને આગને કાબૂ કરવા માટે બીજી પણ ગાડી ફાયર ફાઈટર મોકલેલ તથા અહીંથી બીજું હાઇડ્રોલિક પ્લેટફોર્મ પર મોકલેલ. કારણ કે ત્રીજે માળા હોવાથી પહોંચી શકાય તેવું નથી, ધૂણી બધું હોવાથી અંદર જઈ શકાય તેવું નહોતું, પણ પછી અંદર જગ્યા કરી અને અંદર જઈને આગ સંપૂર્ણ બુઝાવી આપી છે. આગના કારણે ઓડિટોરિયમમાં 5 એસી એમ્પ્લીફાયર, 100થી વધુ ખુરશીઓ, 50થી વધુ વીજ બલ્બ, 14થી વધુ પંખા અને 2 પ્રોજેક્ટર સ્ક્રીન, 2 કોડિયમ અને ફર્નિચર આગમાં બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થયું હતું. ભરૂચ પોલીસના 2 કર્મીઓએ સ્ટેટ વિજિલન્સની ટીમના અધિકારીઓના લોકેશન મેળવવાના કેસમાં ફરાર પરેશ ઉર્ફે ચકાને 1 વર્ષ બાદ પણ દમણમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ભરૂચ પોલીસના 2 કર્મીઓએ સ્ટેટ વિજિલન્સની ટીમના અધિકારીઓના લોકેશન બૂટલેગરોને આપતા હોવાનું ઘટસ્ફોટ અગાઉ થયો હતો, જેમાં 2 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી 2 બૂટલેગરને વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં 2 મહિના પહેલા નયન કાયસ્થ પકડાઈ ગયો હતો, જ્યારે અન્ય બૂટલેગર પરેશ ઉર્ફ ચકોશના ચૌહાણ 1 વર્ષથી વોન્ટેડ હતો.
તેને સ્ટેટ મોનિટરિંગની ટીમે માહિતીના આધારે દમનથી ઝડપી પાડ્યો હતો, જેને ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ ટ્રાન્સફર વોરંટથી તપાસ અર્થે ભરૂચ લાવતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ આરોપીઓએ એસએમસીના 2891 વાર લોકેશન શેર કર્યા હતા. ભરૂચ જિલ્લાના ગત વર્ષે ખાખી વર્દીને શર્મસાર કરનાર જાસૂસી કાંડ ઝડપાયું હતું, જેમાં ભરૂચ એલસીબીના 2 કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીઓના લોકેશન મેળવી તેને બાતમી ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફ બોબડો કાયસ્થ તેમજ વડોદરાના પરેશ ઉર્ફ ચકોશણા ચૌહાણને પહોંચાડતા હતા. તેમને એસએમસીના અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓના 2891 વાર લોકેશન શેર કર્યા હતા, જેનો ભાંડો ફૂટતા બી ડિવિઝન પોલીસ મથકમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. બુટલેગરોની દારૂની પ્રવૃત્તિ સરળતાપૂર્વક ચાલે એવા હેતુસર એ 2 પોલીસ કર્મચારીઓએ પોતાના લાભ માટે આ 2 આરોપીઓ સાથે મળીને એ 2 આરોપીઓ ઉપર રેડ કરવાવાળી ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલના જુદા જુદા અધિકારીઓના મોબાઈલ લોકેશનો મેળવેલા અને આ 2 બુટલેગરોને આપેલા. એ અનુસંધાનમાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4 આરોપીઓના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો. એમાં સૌપ્રથમ 2 પોલીસ કર્મચારીઓની અટકાયત કરવામાં આવેલી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી. ત્યારબાદ આ ત્રીજો આરોપી નયન ઉર્ફે બોબડો પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો. 2 મહિના અગાઉ એની પણ ધરપકડ કરીને જ્યારે પરેશ ઉર્ફે ચકો જે વડોદરાનો છે હમણાં સુધી નાસ્તો ફરતો હતો, ગઈકાલે એની ધરપકડ કરી. આ કેસમાં બંને કોન્સ્ટેબલની ધરપકડ કરી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જ્યારે 2 મહિના પહેલા જ નયન કાથ્યસની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. જોકે પરેશ ઉર્ફ ચકો 1 વર્ષથી વોન્ટેડ હતો. દરમિયાનમાં એસએમસીની ટીમે બાતમીના આધારે પરેશ ઉર્ફ ચકો દમણના મયુર બિયર બારમાંથી ઝડપી પાડ્યો હતો. બુટલેગર પરેશ ઉર્ફ ચકા વિરુદ્ધ રાજ્યભરમાં 27થી વધુ ગુના નોંધાયેલા છે, જે પૈકીના 6 ગુનાઓમાં તે 2 વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો. ત્યારે ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તેનો કબજો મેળવી ભરૂચ લાવી કોર્ટમાં રજૂ કરતા 9 દિવસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.